ભારતના સમાજ સુધારણાના ઇતિહાસમાં જેમનું નામ છે તેવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રી ફૂલેને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવાની માંગ સાથે આજે સુરત ખાતે સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। સ્ત્રી શિક્ષણના પ્રણેતા એવા આ દંપતીને તે સમયના રૂઢિચુસ્ત સમાજ સામે લડીને મહિલાઓ માટે શિક્ષણના દ્વાર ખોલ્યા હતા। સાવિત્રીબાઈ ફૂલેએ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ દેશની પ્રથમ મહિલા શિક્ષિકા બની સ્ત્રી સશક્તિકરણનો પાયો નાખ્યો હતો। સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાતના સંગઠન મંત્રી ચિરાગ મેટવરભાઈ માણીએ જણાવ્યું કે સમસ્ત ભારતમાં જેમને મહાત્મા ગાંધી અને મહાત્મા બુદ્ધ પહેલા પણ મહાત્માનું બિરુદ મળ્યું એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે કે જેમને અસ્પૃશ્યતા અને અંધશ્રદ્ધા પ્રત્યે સખતમાં સખત કાયદાઓ ઘડીને ભારત દેશમાં એક ચળવળ શરૂ કરી અને ભારત દેશના પ્રથમ મહિલા શિક્ષિકા એવા સાવિત્રી ફૂલે કે જેમને દીકરીઓને ભણાવવા માટે વર્ષો પહેલા શાળા શરૂ કરી, બાળકીઓને કોઈ ભણાવતું નહોતું તે સમયે તેમણે 17 શાળાઓ શરૂ કરી હતી। ચિરાગ માણીએ વધુમાં જણાવ્યું કે તેના અનુસંધાને સમગ્ર ગુજરાતના 34 જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। માળી સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને તેમને મરણોત્તર યોગદાન બદલ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે પણ તેમને પોતાના ગુરુ માન્યા હતા તેવા મહાનુભાવોને યોગ્ય સન્માન મળે। હું ડૉક્ટર શામરાવ ફૂલે, અધ્યક્ષ અખિલ ભારતીય માળી મહાસંઘ ગુજરાત પ્રદેશ અને પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા। ભારતના પ્રથમ મહાત્મા એવા મહાત્મા જ્યોતિબા ફૂલે અને વિદ્યાદેવી સાવિત્રી દેવી ફૂલે એમને મરણોત્તર ભારત રત્ન પુરસ્કાર મળે એના માટે ભાવિનભાઈ રામી માળી એ માળી સમાજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે। એમના નેજા હેઠળ સંપૂર્ણ ગુજરાતમાં દરેક જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદન આપી અને આ રજૂઆત કરવાનો કાર્યક્રમ છેલ્લા 3 દિવસથી ચાલે છે અને એના ભાગરૂપે આજે સુરત, નવસારી, તાપી એવા જિલ્લામાં આ કાર્યક્રમ હતું અને એના માટે કલેક્ટરશ્રીને અમે આ ભાગરૂપે આજે આવેદન આપવા માટે સમાજના હોદ્દેદારો અહીંયા એકત્રિત